હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય છે ગણિત, જેની અંદર સ્વાધ્યાય પોથીની અંદર મિત્રો આપણે પાઠ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ જોવાના છીએ, જેમાં આપણા પાના નંબર 74 થી લઈને 82 ની અંદર પાઠ નંબર 1 આપેલો છે। તો સંપૂર્ણ સોલ્યુશન કરીએ, અને તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। જોઈએ પ્રશ્ન નંબર 1, જેની અંદર સાચો વિકલ્પ પસંદ કરી આપણે ચોરસની અંદર લખવાનો થશે। પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી કઈ m ની વિરોધી સંખ્યા નથી? તો ઓપ્શન એ માઇનસ કૌંસની અંદર માઇનસ m, એટલે કે આપણે અહીં એ લખી દેવાનું રહેશે। ત્યારબાદ આગળ છે, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો ઓપ્શન ડી, એટલે કે -6/4। કયો વિકલ્પ સૌથી વધુ તાપમાન વધારો સૂચવે છે? તો -8 થી લઈને 2°C। ત્યારબાદ નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન ડી, એટલે કે q એ -5 કરતા નાની સંખ્યા છે, એ ખોટું બનશે। વિકલ્પ નંબર 5, પેટર્ન પૂર્ણ કરો। -98, -68, -38, -8, અહીં આવશે 22। ત્યારબાદ છઠ્ઠા નંબર દાખલો છે, કૌંસની અંદર -5 ગુણ્યા 4 વત્તા -3 બરાબર કૌંસની અંદર -5 ગુણ્યા 4 પ્લસ, તો હવે આ શું આવશે? તો આપણે જવાબ આવશે મિત્રો -5 ગુણ્યા -3 બંને કૌંસની અંદર। ત્યારબાદ સાતમા નંબરે પૂછ્યું છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે। તો ખોટું, કારણ કે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન એટલે કે વત્તાની અંદર મળશે। શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનું કયું વ્યાખ્યાયિત નથી? તો a + 0, એટલે કે a + 0 નથી। સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ -4 દર્શાવે છે? તો અહીં આ c આપેલો છે, તે -4 દર્શાવે છે, એટલે કે ઓપ્શન સી સાચો બનશે। ત્યારબાદ વિકલ્પ નંબર 10, સંખ્યા રેખા પર -2 ગુણ્યા 2 ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે? તો મિત્રો ઓપ્શન ડી, -6 ની ડાબી બાજુએ। ત્યારબાદ આગળ છે વિકલ્પ નંબર 11, 18, 7, -3 અને -10 અને 13 સંખ્યાને ઉમેરતા ક્રમમાં ગોઠવો, કઈ સંખ્યા વચ્ચે આવશે? તો મિત્રો -7 વચ્ચે આવશે। વિકલ્પ નંબર 12, આપેલા પેટર્નના આગળના 3 અંકો લખો। 11, 8, 5, 2, તો -1, -4 અને -7, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો બનશે। ત્યારબાદ પ્રશ્ન 2, જેની અંદર દાખલા ગણવાના છે, જેમાં પહેલો છે, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો। જેમાં આપણને રકમ આપી છે કૌંસમાં -48 ગુણ્યા 98। તો મિત્રો આપણે દાખલા જોઈએ તો કે -48 ગુણ્યા 100 - 2, એટલે કે 98 થઈ ગયા। તો કે 48 ગુણ્યા 100, અને અહીં -48 ગુણ્યા 2, તો બંને પદ મિત્રો સરખા થશે। તો 4800, અહીં 48 ગુણ્યા 100, એટલે કે 4800 -96, અને 4800 + 96 થશે, તો 4704 જવાબ આવશે 4704। ત્યારબાદ આગળ બીજા નંબરે જોઈએ, -15 ગુણ્યા 12 + 12 ગુણ્યા -35, તો 12 કૌંસની અંદર -15 વત્તા -35। તે રીતે 12 ને આપણે 12 કોમન લઈએ તો કે 35 અને 15 નો સરવાળો 50 થશે, અને 50 ને 12 વડે આપણે ગુણી લેવાના થશે, તો -600 જવાબ આવશે, કારણ કે 50 ની સામે ઓછાનું નિશાન છે એટલે। દાખલા નંબર 2, પૂર્ણાંક સંખ્યાનું એક એવી જોડી લખો જેનો ગુણાકાર -24 અને તફાવત 10 થાય। તો -6 અને 4 ગુણાકાર -6 ગુણ્યા 4 24, તફાવત -6 - 4 તો +10। સાદું રૂપ આપો, 5 ગુણ્યા -4 ગુણ્યા -3, તો 5 ગુણ્યા -4 ગુણ્યા -3, તો અહીં થશે 4 તારી 12 થશે, ને 5 ના 5 રહેશે, તો 12 ગુણ્યા 5 તો 60। -5 ગુણ્યા -6 ગુણ્યા -4 ગુણ્યા -8, તો તમામ જોઈએ તો -5 ગુણ્યા -6 તો 30, ને -4 ગુણ્યા -8 તો 32, અને 32 અને 30 નો જે ગુણાકાર છે એ 960 થશે।
પ્રશ્ન 4 સાદુરૂપ આપો, જેની અંદર પહેલું જોઈએ તો કે -18 ભાગ્યા -15 ભાગ્યા 5. તો -18 ના -18 છે, જ્યારે 5 ભાગ્યા 15 તો -3, અને ભાગાકારની અંદર લઈએ તો 3 ભાગ્યા 18 તો 6 જવાબ આવશે. ત્યારે -21 વત્તા 7 વત્તા -7 ભાગ્યા 3 તો કે 21 ભાગ્યા 7 કરીએ તો 3 વધશે, અને ભાગાકારની અંદર અહીં 3 છે તો 3 ભાગ્યા 3 બરાબર આપણો 1 જવાબ આવશે. દાખલા નંબર 5 એક વેપારીને ગુરુવારે ₹50 નફો થયો હતો, શુક્રવારે ₹18 નુકસાન ગયું. જ્યારે શનિવારે ₹14 નુકસાન ગયું, તો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધવાનું છે. તો ગુરુવારે 50 નફો, શુક્રવારે 18 નુકસાન અને શનિવારે ₹14 નુકસાન. તો કે ટોટલ નફો થયો આપણને 50. જ્યારે 18 અને 14 બંને નુકસાન ગયા, તો 18 વત્તા 14 તો કે 32 થશે, અને 32 માઇનસ 50 તો કે ₹18 વધશે. તો વેપારીને ₹18 નફો થશે. ત્યારબાદ છઠ્ઠા નંબર છે 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ ગણવામાં આવે છે. આ કસોટીમાં યશને 94 ગુણ થયા છે. તો યશના સાચા જવાબ માટે અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો કે 94 ભાગ્યા 2 તો 47 થશે. સાચા જવાબની શક્યતા તો કે સાચા જવાબની શક્યતા 47, પ્રયત્ન ન કર્યા તો 3 વધશે. ત્યારે સાચા જવાબ 48, પ્રયત્ન ન કર્યા તો કે -1, તો ખોટો જવાબ આપણને 1 મળશે. પ્રશ્ન 7 એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે. જો કુલ નફો ₹50 હોય અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે? તો કે એક પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે, જ્યારે 5 પેન્સિલ વેચતા 5 નફો થાય છે. તેવી રીતે 50 - 5 તો ₹45 પેનનો નફો છે. તો પણ એક પેન વેચતા આપણને ₹3 નફો મળશે. તો તેવી આપણે 45 વેચી છે, તો 45 રૂપિયા છે, તો 15 જે છે મિત્રો પેન આપણે વેચી હશે. ત્યારબાદ 8મા નંબર છે એક બહુમાળી મકાનમાં ભોંય તળિયા ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંય તળિયા નીચે 3 માળ છે, તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંય તળિયાથી 50 મીટર સ્થાનની લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોંય તળિયાથી નીચે બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો જોઈએ તો કે લિફ્ટ ભોંય તળિયાથી 50 મીટર ઊંચાઈએ છે, અને લિફ્ટને ભોંય તળિયાથી 2 માળ એટલે કે 2 × 5 નીચે જવાનું છે. કુલ અંતર તો કે 50 વત્તા મિત્રો 5 × 2 એટલે કે 10 થયા. તો અહીં 10 થયા, 5 વત્તા 10 એટલે કે ટોટલ 60 મીટર જવાનું છે. તો સમય તો કે 60 ભાગ્યા 1 બરાબર 60 સેકન્ડ થશે. તો 60 સેકન્ડ બરાબર મિત્રો 1 મિનિટ પણ આપણે કહી શકીએ. પ્રશ્ન 9 મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં ₹500 જમા છે. એક મહિનાના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડ અંગે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. જોઈએ તો સૌપ્રથમ ₹500 આપણે જે છે અહીં છે, તો -120 વત્તા 240 તો કે 360 સરવાળો થશે, ઓછા 200 વત્તા 150 તો કે અહીં 350 સરવાળો થશે. 360 ઓછા 350 તો અહીં 10 વધશે, અને 500 ને 500, જ્યારે 500 માંથી -10 કરશો તો 490 આપણે જે છે વધશે. આગળ પ્રશ્ન 10 તેની અંદર નીચે આપેલા કોષ્ટકમાંથી સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરી ફેરનહાઉસ અને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળો સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો જોઈએ કોષ્ટકની અંદર હાઇડ્રોજન -435, તો સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ તો 259.44, ક્રિપ્ટોન તો આવશે -157.22, ઓક્સિજન -222.77, હિલિયમ -272.22, આર્ગોન -189.44. તમે આ જે છે મિત્રો જોઈને ત્યાં લખી લેશો. પ્રશ્ન 11 છે જેની અંદર જો
અહીં આપણને ફૂદડી આપેલી છે, જો સ્ટાર ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b બરાબર a × b વત્તા કૌંસમાં a × a વત્તા b × b, તો આપણે જોઈએ તો પહેલું પૂછે છે -3 અને -5, તો -3 × -5 વત્તા -3 × -3 વત્તા -5 વત્તા -5, તો કે અહીં મિત્રો 5 × 3 એટલે કે 15, 3 તારી 9 અને પાયું 25 એટલે કે 5 × 5 25. અહીં આપણે જોઈએ 15 અને 9, તો કે સોરી 25 અને 9 34 થશે, 15 ના 15 અને 34 વત્તા 15 તો કે 49. બીજા નંબર છે -6 અને 2, તો -6 × 2 વત્તા -6 × -6 અને વત્તા 2 × 2, તો 6 દુ 12 થશે અને 6 × 6 36, 2 × 2 4, તો 36 વત્તા 2 36 વત્તા 4 તો કે 40 અને 12 ના 12 અહીં આવશે, જ્યારે 40 માંથી 12 ઓછા કરીશું તો 28 વધશે. ત્યારબાદ પ્રશ્ન 12 નીચેના વિધાનો ચકાસો, જેની અંદર પહેલો દાખલો છે 17 × કૌંસની અંદર 18 વત્તા -2 બરાબર 17 × 8 પ્લસ 17 × -2. તો રીતે જો જઈએ તો કે 17 ને 12 લઈએ તો ગુણાકારની અંદર 8 × 8 વત્તા -2 થશે, તો આપણે તેની અંદર 17 અને 8 માંથી -2 જશે તો 6 વધશે અને 17 × 6 તો 102. તેવી જ રીતે બરાબરની અંદર આ બાજુ છે 17 × 8 વત્તા 17 × -2, તો 17 × 8 136, 17 × 2 -34, જ્યારે 136 ઓછા 34 કરીશું તો 102 જવાબ આવશે. બીજા નંબરે પણ તેવી જ રીતે દાખલો આપેલો છે, તો -3 × -2 × 3 બરાબર -3 × કૌંસની અંદર -2 × 3, તો -3 × -2 તો 3 × 2 તો 6 અને 3 ના 3 તો કે 6 × 3 18, -3 ના -3 આવી જશે અને 3 × 2 એટલે કે 6 અને 6 × 3 એટલે 18. પ્રશ્ન 13 વિભાગ A અને B માં આપેલા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરી શકે એટલી જોડ શોધો, જેનો ગુણાકાર -18 થી -5 ની વચ્ચે આવે. તો જોઈએ પહેલું છે -4 × -3 -12, 7 × -1 -7, 7 × -2 -14, -3 × 3 તો -9. પ્રશ્ન 3 જે અંદર જોડકા છોડવાના છે. પહેલું છે ગુણાકારની તટસ્થ સંખ્યા, તો ગુણાકારની તટસ્થ સંખ્યા આવશે મિત્રો 1 એટલે કે ઈ થશે. ત્યારબાદ -1 × 1 તો આવશે જી એટલે કે -a. ત્યારબાદ છે આગળ કહ્યું છે ત્રીજા નંબરે a / b, તો આવશે i એટલે કે જેની અંદર આપેલું છે કૌંસની અંદર a × b. ત્યારબાદ છે આગળ ચોથા નંબરે છે -a / b, તો આપણને જોવા જઈએ તો કે a / b થશે. ત્યારબાદ છે આગળ પાંચમા નંબરે a × કૌંસની અંદર b + c, તો a × b + a × c. ત્યારબાદ આગળ જોઈએ જે અંદર કહ્યું છે કૌંસની અંદર -a × b, તો ડી ઓપ્શન બનશે. a × -b તો i, સરવાળાની તટસ્થ સંખ્યા તો f, જ્યારે a વત્તા કૌંસની અંદર b + c તો h, અને ત્યારબાદ અંતિમ છે 10મા નંબરે a × કૌંસની અંદર b - c, તો ઓપ્શન c સાચો બનશે. તમે સામે જે આપેલા છે તેના આધારે લખી લેશો. જાતે કરીએ. પહેલો છે બે મિત્ર જૂથોના એક મિત્ર એક પૂર્ણાંક સંખ્યા બોલશે, બીજો મિત્ર તેની વિરોધી સંખ્યા બોલશે. મિત્ર 1 5, બીજો મિત્ર -5, તો તેવી રીતે લખીએ -4 તો 4, 7 -7, -2 તો 2, -8 8, 5 -5 અને 6 તો -6.
પ્રશ્ન 2 તેની અંદર તમારા મિત્રને કહો તે એક પૂર્ણાંક સંખ્યા કહે તેના આધારે બે સંખ્યાના ગુણાકાર તરીકે રજૂ કરવી. તો જોઈએ પૂર્ણાંક સંખ્યા અને ગુણાકાર. -18 તો -6 ગુણ્યા 3, -21 -7 ગુણ્યા 3, -27 -3 ગુણ્યા -9, -14 તો -2 ગુણ્યા 7. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.